સુરતમાં વરસાદ અને ભારે પવન વચ્ચે ઝાડ પડવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે દિલ્હી ગેટ વિસ્તારમાં 200 વર્ષ જૂનું ઝાડ પડતા ગણપતિની મૂર્તિ બચી ગઈ હતી, જો કે રિક્ષા અને એક મકાનને નુકસાન થયું હતું. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી હવામાન વિભાગની આગાહીને લઈ મેઘમહેર થઈ રહી છે, તો સાથે જોરદાર પવન પણ સુરત શહેરમાં ફૂંકાઈ રહ્યો છે. સુરતના હાર્દસમાં દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલા ગોપાલજીની હવેલી પાસે 200 વર્ષ જૂનું ઝાડ પડી ગયું હતું. ઝાડ ગણપતિની મૂર્તિ પાસે પડ્યું હતું, જો કે મૂર્તિને કંઈ થયું નથી, જ્યારે ઝાડ પડતા એક રિક્ષા અને મકાનને નુકસાન થયું છે. ઝાડ પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં હાશકારો અનુભવાયો છે. જેકી મહેશભાઈ મોદી. કયો વિસ્તાર છે ને કેટલા વાગે શું ઘટના બની? આ વિસ્તાર છે દિલ્હી ગેટ ગોપાલજીની વાડીમાં. સવારે 5 વાગે આ ઝાડ હવાથી આ બહુ ધસી પડ્યું ડાબી બાજુ. તેમાં આપણી આ મૂર્તિ બચી ગઈ છે. તે સિવાય અમારી રિક્ષા એક હતી, એમાં ઘણું નુકસાન થયેલું છે. અને આ ઘર પર આ બાજુ જે મારા મકાનો છે એમાં ઘણું નુકસાન થયું છે. કેટલું વર્ષ જૂનું મંદિર હતું અને એક આ મૂર્તિ પણ બચી ગઈ ગણપતિ? આ તો કમસે કમ અમારી આ ત્રીજી ચોથી પેઢી ચાલી રહેલી છે, એટલે એટલું જૂનું છે આ ઝાડ. એટલે અમે એની પર એટલો વિશ્વાસ હતો, પણ એમનું લાગતું નહીં હતું કે આ ઝાડ એમ પડે. અને આ મૂર્તિ તો શું છે કે અમારી બહુ પહેલેની મહેનત છે. અમે પહેલે વર્ષો જૂની અમે મહેનત કરીને પહેલે અહીંયાથી ઊભી કરી રહેલા છે, એટલે એમાં કોઈ આ ચાવવાની એવી શક્યતા હતી જ નહીં. ફાયરવાળા કેટલા વાગે આવી ગયા? ફાયરવાળા તો આવી ગયેલા અડધો કલાકમાં. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.